નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વાઘોડિયા રોડ રામેશ્વર મંદિર ખાતે શ્રી રામ રાજ્ય મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 50 બ્લડ ડોનેશન થયેલ છે, જેમાં શ્રી રામ રાજ્ય મિત્ર મંડળના પ્રમુખ શ્રી મનોજ કહાર, ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ કહાર, અશોકપુરી મહારાજ મહંત રામેશ્વર મંદિરના પૂજારી ગીતાબેન ગોસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને વધુમાં પ્રમુખ મનોજભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આજના બ્લડ ડોનેશનમાં આશરે 150 વ્યક્તિ બ્લડ ડોનેશન કરશે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર, વાઘોડિયા રોડ રામેશ્વર મંદિર ખાતે આજે રામ રાજ્ય મિત્ર મંડળ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમનો જે ઉદ્દેશ છે એ સમાજને આ બ્લડ ડોનેશન જે અહીંયા એકત્રિત થાય તેનાથી સામાજિક રીતે જે રીતે જેમને જરૂરિયાતમંદ હોય અને જેમને બ્લડની જરૂર હોય તેવાને બ્લડ પહોંચે અને એમનું જીવન બચાવી શકે એ હેતુથી આજે આ કાર્યક્રમ રામ રાજ્ય મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં સંતો મહંતો પણ પધાર્યા છે અને આજે મિત્ર મંડળના મુખ્ય એવા મનોજભાઈ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। મનોજભાઈ, આજનો આ કાર્યક્રમ કેવી રીતે કરી રહ્યા છો આપ? શું છે આજે કાર્યક્રમ? આ વર્ષે અમે પ્રથમવાર બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું છે, જેથી કરીને જરૂરિયાતમંદોને બ્લડની જરૂરત હોય તો પૂરી પડે। આજે આશરે 40 થી 50 ડોનેટ થયા છે હમણાં, અને બીજા 100-150 ટાર્ગેટ છે અમારું। યુવા પેઢીનું આ આયોજન બહુ સરસ છે ને આ દરેક કાર્યમાં અને આજુબાજુના ગામડાઓમાં, આજુબાજુ શહેરોમાં આયોજન કરવાની જરૂર છે ને આ યુવા પેઢીને સાથ સહકાર આપવાની જરૂર છે। હું રામેશ્વર મહાદેવથી એ જ પ્રાર્થના કરું છું।